તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે। જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે। આભાર। તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની ધરપકડ કરી શકે। મેડિકલ ચેકઅપ છે તે હવે કરાવવામાં આવશે અને ત્યારબાદ છે એસઆઈટીની ટીમ છે તે પૂરતા બંદોબસ્ત સાથે જયરાજ આહિરનું મેડિકલ ચેકઅપ કરવા માટે છે તેને અત્યારે લઈને પાછળ જોજો ભાઈ, દરવાજો પાછળ જોજો, પાછળ જોવો। છે તે મેડિકલ ચેકઅપ છે તે હવે કરાવવામાં આવશે અને ત્યારબાદ છે એસઆઈટીની ટીમ દ્વારા પણ પૂરતો જે કાફલો છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। એસઆઈટીની ટીમ છે તે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે જયરાજ આહિરનું મેડિકલ ચેકઅપ છે તે કરવા માટે છે તેને અત્યારે લઈને અને જેને લઈને જયરાજ આહિરની છે તે છે તે ધરપકડ કરવામાં આવી છે। અને વાત કરવામાં આવે તો જે આજે રેન્જ આઈજી દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સનું એક જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ જે છે તે ખુલાસા છે તે રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા આજે કરવામાં આવ્યા હતા। ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી સીધા જ દ્રશ્યો છે તે તમે લાઈવ દ્રશ્યો નવજીવન ન્યૂઝ ઉપર હાલ જોઈ રહ્યા છો। કિશોર પેશન્ટ હોય ને તો જુઓ મિત્રો, એસઆઈટીએ જયરાજ આહિરની ધરપકડ આખરે કરી દીધી છે અને ચોખવટ કરી છે કે જયરાજ જ મેન આરોપી છે, મુખ્ય આરોપી। એસઆઈટીના અધ્યક્ષ જયવીર ગઢવીએ કરી ધરપકડ। સંપૂર્ણ વિડીયો પૂરો જુઓ, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જુઓ, જયરાજ આહિર મૌન છે, કંઈ પણ ઇન્ટરવ્યુમાં કીધું નથી। જુઓ વિડીયો। હવે તમારી ધરપકડ કરી લીધી છે પોલીસ દ્વારા। જયરાજભાઈ શું કહેશો? હવે તમારી ધરપકડ કરી લીધી છે પોલીસ દ્વારા। જયરાજભાઈ શું કહેશો? શું કહેશો જયરાજભાઈ? જે પ્રમાણે તમે જે સીધા છે જે દ્રશ્યો છે મેડિકલ ચેક અચ્છા સાહેબ, આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો, કોને વિડીયો કોલમાં બતાવી રહ્યા હતા? વિડીયો કોલની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છીએ, આવતા 12 લાખ છે, ત્યાં પછી સ્પષ્ટ થશે। અચ્છા સર, એવી પણ માહિતી છે જે દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા। પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે સાહેબ, તો આ મોબાઈલ શું બદલાવી નાખ્યા છે? કેટલીક વાતો જે આવી હતી અમે વેરિફિકેશન કર્યું હતું અને તમામના સાચા મોબાઈલ અમે રિકવર કરી દીધા છે। અચ્છા સાહેબ, જયરાજ આહિરનો સાચો મોબાઈલ છે તે મહુવાના કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો છે? ના, હજુ એવી ડિટેલ અમારી પાસે નથી। કેટલા દિવસ વીતવાનું કારણ શું? 26 દિવસ પછી ધરપકડ થઈ? તમામ પુરાવાનું અમે ધ્યાન લીધેલું હતું। પહેલા 4-5 દિવસ જે 2-3 દિવસની તપાસ ચાલી, ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા। તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો છો। અચ્છા સર, એવી પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે, તેમાં કેટલી સત્યતા છે? એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ, એવું હજી સુધી નીકળ્યું નથી। સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે। એ તપાસનો વિષય અમે એસપીસીને સોંપેલો છે, એનો રિપોર્ટ આવતા વાર લાગશે। નવનીત બાલદીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ આહિર સામે
તે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અને આરોપી તમામ પુરાવાઓ અમે કહીએ કે તમામ પુરાવાઓને ધ્યાને લીધા છે. જેટલા આરોપીઓ પકડાયા, જેટલા સાક્ષીઓ મળ્યા, ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ, લોકેશન્સને આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે. રામભાઈ વાળાનો શું રોલ હતો આ કેસમાં? એ એક મહત્વના સાક્ષીઓ છે અત્યારે. સર, તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આક્ષેપ કર્યા છે. કોઈ તમારી સામે આવ્યું છે જયરાજ વિરુદ્ધ? કઈ ટાઈપના આક્ષેપો? જે માર માર્યો હોય, મકાન ફાડી દીધા હોય, ધાક ધમકી આપી અને અમારી પાસે એવા અને કોઈ- મહત્વની સાહેબ વાત એ હતી કે આટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વેમનસ્ય ફેલાવેલી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી. તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય, કારણ કે બે સમુદાય વચ્ચે સામસામે આવી રહી એસઆઈટીનું કામ અત્યારે સઘન તપાસનું હતું. અમે એસઆઈટીની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું. લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે. સાહેબ, એક પરિવાર આરોપીના પરિવારજનો જણાવ્યું હતું કે તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા. એ વાતમાં એ બાબતને અમે ધ્યાને લીધી છે ને એની પણ જે જયરા જાહેરનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી. એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરા જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે. અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે. સર, તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે? એ હજી અંતરંગ વિષય છે, આંતરિક વિષય છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે. હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું. કઈ કલમ મુજબ ગુનો દાખલ થયો છે જયરા જાહેર વિરુદ્ધ આવતી થશે? ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે, 120B પણ દાખલ કરી છે, 307 પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે પ્રાથમિક તપાસ એસપી શ્રીને સોંપવામાં આવી છે. એનો રિપોર્ટ આવતા વાર લાગશે. જયરાજ આહિરે જ હુમલો કરાવેલો છે કે બીજી કોઈ ટેકનિકલના આધારે એની ધરપકડ કરી છે, એના આધારે કરી છે? પ્રાથમિક માહિતીઓ, નિવેદનો, કોલ ડિટેલ્સ, એકબીજાના લોકેશન્સ, એકબીજાના સંપર્કોને આધારે તમામ લોકો હુમલા. બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો. અત્યાર સુધીમાં સીટે પહેલા શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે. આ તમામના નિવેદનો, સંયોગિત સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરા જાહેરને પણ 3 દિવસ પહેલા અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ. એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરા જાહેરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરા જાહેરની અમે ધરપકડ કરી શકીએ. એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. આ તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મોલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ અમે ધ્યાને લીધો છે. જયરા જાહેરનો સાહેબ આમાં રોલ શું છે? જે જયરા જાહેરનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી. એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરા જાહેરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે. અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે. સર, તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે?
એ હજી અંતરંગ વિષય છે, આંતરિક વિષય છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે. હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું. ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે 120B પણ દાખલ કરી છે, 307 પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે પ્રાથમિક તપાસ એસપી શ્રીને સોંપવામાં આવી છે. એનો રિપોર્ટ આવતા વાર લાગશે. છે તે મેડિકલ ચેકઅપ છે તે હવે કરાવવામાં આવશે અને ત્યારબાદ છે એસઆઈટીની ટીમ છે તે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે જયા જાહેરનું મેડિકલ ચેકઅપ કરવા માટે છે તેને અત્યારે લઈને જયરા જાહેરની ધરપકડ બાદ તેને એસઆઈટી કચેરી ખાતે લઈ જવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો જે જયરા જાહેરનો વિડીયો. નવનીત બાલતિયા પણ ત્યાં હાજર હતા. જુઓ સંપૂર્ણ વિડીયો. આપ જાણો છો અત્યાર સુધીમાં સીટે પહેલાં શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે. આ તમામના નિવેદનો, સાંયોગિક સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરા જાહેરને પણ 3 દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ. એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીધે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવે અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરા જાહેરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરા જાહેરની અમે ધરપકડ કરી શકીએ. એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. કેવા પ્રકારના પુરાવા જયરા જાહેર મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેનું મલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવે અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે. પણ એ પુરાવો પણ મેં ધ્યાને લીધો છે. જયરા જાહેરનો સાહેબ આમાં રોલ શું? જે જયરા જાહેરનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી. એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરા જાહેરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે આ એ તમામનું અને જયરા જાહેરનું પોતાનો પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે. અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે. સર, તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારીભર્યો રોલ છે? એ હજી અંતરંગ વિષય છે, આંતરિક વિષય છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે. હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું. ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે 120B પણ દાખલ કરી છે, 307 પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો. અત્યારે પ્રાથમિક તપાસ એસપી શ્રીને સોંપવામાં આવી છે. એનો રિપોર્ટ આવતા વાર લાગશે. જયરા જાહેરે જ હુમલો કરાવેલો છે કે બીજું કોઈ ટેકનિકલના આધારે એની ધરપકડ કરી જેના આધારે? પ્રાથમિક માહિતીઓ, નિવેદનો, કોલ ડિટેલ્સ, એકબીજાના લોકેશન્સ, એકબીજાના સંપર્કોને આધારે
તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે. પચાસ સાહેબ આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો. કોને વિડીયો કોલમાં બતાવી રહ્યા હતા? વિડીયો કોલની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગીએ છીએ, આવતા વાર લાગશે, ત્યાર પછી સ્પષ્ટ થશે. અચ્છા સર, એવી પણ માહિતી છે જે દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે બે શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા. પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે સાહેબ. તો મોબાઈલ શું બદલાવી નાખ્યા છે? કેટલીક વાતો જે આવી હતી મેં વેરિફિકેશન કર્યું હતું અને તમામના સાચા મોબાઈલ અમે રિકવર કરી દીધા છે. અચ્છા સાહેબ, જયરા જાહેરનો સાચો મોબાઈલ છે તે મહુવાના કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો છે? ના, હજુ એવી ડિટેલ અમારી પાસે. કેટલા દિવસ વીતવાનું કારણ શું? 24 દિવસ પછી તમામ પુરાવાનું અમે ધ્યાન લીધેલું હતું. પહેલા 4-5 દિવસ જે 2-3 દિવસની તપાસ ચાલી, ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા. તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો. તમે અચ્છા સર, એવી પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે સાહેબ. તેમાં કેટલી શક્યતા? એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ, એવું હજી સુધી નીકળ્યું નથી. સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે. એ તપાસનો વિષય અમે એસપીસીને સોંપેલો છે, એનો રિપોર્ટ આવતા વાર લાગશે. નવનીત બાલાજીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ સામે જે પુરાવા મળ્યા છે કે પછી કોઈ અને આરોપી તમામ પુરાવો અમે કહીએ કે તમામ પુરાવાને ધ્યાને લીધા છે. એટલા આરોપી પકડાયા, એટલા સાક્ષીઓ મળ્યા, ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ લોકેશન્સને આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે. ચેતન આપા અને રામભાઈ વાળાનો શું રોલ હતો આ કેસમાં? એ એક મહત્વના સાક્ષીઓ છે. સર, તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આક્ષેપ કર્યા છે. કોઈ તમારી સામે આવ્યું છે જયરાજ વિરુદ્ધ? કઈ ટાઈપના આક્ષેપ? જે માર માર્યો હોય, મકાન પાડી દીધા હોય, ધાક ધમકી આપે, અને અમારી પાસે એવો અને કોઈ મહત્વની સાહેબ વાત એ હતી કે આટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વેમનસ્ય ફેલાવી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી. તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય, કારણ કે બે સમુદાય વચ્ચે સામસામે આવી એસઆઈટીનું કામ અત્યારે સઘન તપાસનું હતું. અમે એસઆઈટીની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત અને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું. લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે. સાહેબ, એક પરિવાર આરોપીના પરિવારજનો જણાવ્યું હતું કે તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા. એ વાતમાં એ બાબતને અમે ધ્યાને લીધી છે ને એની પણ ચકાસણી થઈ રહી છે. અચ્છા સર, જયરા જાહેરના ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો તેમાં પણ આ કેસના બે આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરા